સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 16 એપ્રિલ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય જે જોઈ રહ્યા છે એમાં અત્યારે હાલમાં આપણે જગતગુરુ રામાનુજાચાર્યનો સિદ્ધાંત અને જગતગુરુ શંકરાચાર્યના સિદ્ધાંત વચ્ચેનો જે તફાવત જે છે તે જોઈ રહ્યા છે. હવે ગઈકાલે આપણે બ્રહ્મ વિશે સત્યમ જ્ઞાનમ અનંતમ એ જોયું, બરાબર, અને એ બંનેનું જોયું. જગતગુરુ શંકરાચાર્યનું પણ જોયું કે ભાઈ જગતગુરુ શંકરાચાર્ય શું માને છે કે તો બ્રહ્મ એ જ્ઞાન સ્વરૂપ છે પણ જ્ઞાન નામના ગુણવાળું નથી. એ ગુણવાળું કેવી રીતે આપણે તમને ગઈકાલે સમજાવેલું કે ભાઈ આ ટ્યુબલાઇટ જે છે એ ટ્યુબલાઇટને જોવા માટે બીજી ટ્યુબલાઇટની જરૂર નહીં પડતી. એ ટ્યુબલાઇટનો પ્રકાશ એક પ્રકાશ સ્વરૂપ જે છે તે, બરાબર, પણ પ્રકાશ નામનો ગુણ એનામાં રહેલો છે જેનાથી એ ટ્યુબલાઇટ દ્વારા એના પ્રકાશ દ્વારા આપણે બીજા એકબીજાને જોઈ શકીએ છીએ. હવે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત શું કહે છે કે ભાઈ બ્રહ્મ જે છે ભગવાન જે છે એનામાં કોઈ એવો ગુણ નથી. સમજી ગયા? એ જ્ઞાન સ્વરૂપ છે પણ જ્ઞાન નામના ગુણવાળું નથી. હવે આગળ રામાનુજાચાર્ય શું કહે તે સાંભળો. બ્રહ્મને એક અદ્વિતીય કહ્યું છે એનો અર્થ એના જેવું બીજું નહીં તે. અદ્વિતીય, અદ્વિતીય એટલે કેવું? બે પણાના અભાવ. દ્વિતીય એટલે બે, અદ્વિતીય એટલે બે પણાના અભાવવાળું. એટલે ભગવાન એક એવા છે કે એના જેવા બીજા કોઈ ભગવાન અનંતકોટી બ્રહ્માંડમાં નથી. સાચી વાત છે, નથી. અન્ય સર્વ કારણો કાં તો ઉપાદાન કારણ હોય છે અગર કાં તો નિમિત્ત કારણ હોય છે. બ્રહ્મ બંને છે. બીજા જે કોઈ જગતના કારણો છે તે ક્યાં ઉપાદાન કારણ હોઈ શકે, ક્યાં પછી એમ કે નિમિત્ત કારણ હોઈ શકે, પણ બ્રહ્મ જે છે તે બંને છે. ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. હવે ઉપાદાન કારણ કોને કહેવાય અને નિમિત્ત કારણ કોને કહેવાય એ આપણે તે દિવસે તમને પેલા કુંભાર અને માટીના પેલા વાસણ દ્વારા મેં સમજાવેલું, બરાબર. તો આપણા રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે પેલો કુંભાર જે છે જે નિમિત્ત કારણ છે તે પણ ભગવાન છે. કારણ કે ભગવાનના સંકલ્પથી એમ કહે કે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે. અને ઉપાદાન કારણ પણ ભગવાન છે કારણ કે જીવ અને જગત એટલે માયા એ બંને ભગવાનનું જ શરીર છે. એટલે ઉપાદાન અને નિમિત્ત કારણ બેઉ ભગવાન જ છે. ત્યારે બીજી જગ્યા પર શું હોય કે આ કોઈ ઉપાદાન કારણ હોઈ શકે કે આ નિમિત્ત કારણ હોઈ શકે, પણ બંને કારણ કોઈ એક ના હોઈ શકે. પણ ભગવાન જે છે એટલે બ્રહ્મ જે છે તે નિમિત્ત અને ઉપાદાન બેઉ કારણ છે, બરાબર. એ એની અદ્ભુતતા, અન્ય વિલક્ષણતા, અદ્વિતીયતા, એ અદ્ભુતતા છે ભગવાનમાં કે ભાઈ ભગવાન પોતે જ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બની શકે છે. એ અદ્ભુત વસ્તુ છે. અદ્ભુત કોને કહેવાય એ તમને કહું, જે બીજા કોઈ ના કરી શકે અને કોઈકમાં એ લાક્ષણિક ગુણ હોય, જે કામ એ બહુ આસાનીથી કરતો હોય. એ આપણે અદ્ભુતાનંદ સ્વામી હતા ને, શું કરેલું એમણે? લગ્નના 4 ફેરા કે 2 ફેરા ફરેલા અને અધ વચ્ચેથી નીકળી ગયા. શું થયું? હા હા, કઈ વાંધો નહીં. આમાં દોડ્યા કરે. કોનું દોડ્યા? તમારા હાથ શું છે? કોનું ચીજ દોડ્યા? આમ મને પૂરો કારણે શું ચીજ છે તમારું? મારી બાજુમાં મને તો કોઈ અસર જ નહીં રહેતી. ચાલો, એટલે એ અદ્ભુત કહેવાય કે ભાઈ લગ્નના ફેરા ફરતા ફરતા એ કામ છોડીને નીકળી ગયા. આવા કામ કોઈ કરી ન શકે. એટલે એમનું નામ શું પાડ્યું ભગવાને? અદ્ભુતાનંદ સ્વામી. એટલે ઘણા વ્યક્તિ એવા હોય કે જે કામ એ કરી શકે બીજા ના કરી શકે, બહુ આસાનીથી કરે. એટલે લોકો કે ભાઈ થોડો માણસ થોડો અદ્ભુત છે, બરાબર. પણ ભગવાન તો પોતે અદ્ભુત છે જ, કારણ કે ભગવાન જેવો બીજો કોઈ છે જ નહીં. ભગવાન જે કરી શકે બીજું કોઈ નહીં કરી શકે. અંતર્યામી પણ ભગવાન જ રહી શકે, બીજો થોડો કોઈ રહી શકે. જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય ત્રણે ત્રણ કોણ કરી શકે? ભગવાન જ કરી શકે. તો એ અદ્ભુત જ છે ને ભગવાનના કાર્ય આ બધા. હવે તમે જુઓ કે કોઈ જીવના 100 જન્મ પહેલાંના કયા કર્મો હતા, એ કર્મ પ્રમાણે અત્યારે એને ભગવાન ફળ આપતો હોય 100 જન્મ પહેલાંના. ચાલો બોલો, મહાભારતમાં એવા ઉદાહરણ આપેલા છે. અમુક જીવને એના 100 જન્મ જૂના કર્મના ફળ ભગવાને આપેલા છે મહાભારતમાં જ. પેલો પૂછે કે ભાઈ મેં આ જન્મે તો એવું કંઈ પાપ કર્યું નથી, આ શું છે? ભગવાન કહે ભાઈ આ તારા 100 જન્મ જૂનું કર્મનું ફળ છે.
વિચાર કરો, એના 100 જન્મ પહેલાંના કર્મ ભગવાનને યાદ છે. તો આ અદ્ભુત કામ છે ને. આપણે પરમ દિવસે શું જમેલા હું અમને પૂછીશ બધાને, તો જય સ્વામિનારાયણ બધા ભૂલે ભાઈ પરમ દિવસે કાલની હજુ વાત કરો તો કોઈ યાદ કરીને કહી નહીં. હું પરમ દિવસે એટલે જ પૂછું ભાઈ પરમ દિવસે શું જમેલો સાંજે, એટલે પેલો ખજવાળા કરતો પરમ દિવસે શું જમેલો, અઘરો સવાલ. હવે સવાલમાં કંઈ નથી, પરમ દિવસે શું જમેલો આ કંઈ બહુ મોટો કંઈ બહુ વેટ ભણવાનો સવાલ થોડો જ. સવાલ તો સરળ જ છે ને, સવાલ થોડો અઘરો છે. ભાઈ પરમ દિવસે શું જમેલા, પણ અહીંયા બેઠેલા કોઈને યાદ નહીં હોય પરમ દિવસે શું જમેલા, બોલો ટોલ્લો ખજવારવા માટે. અને ભગવાનને આ તો આપણે તમારી વાત કરીએ છીએ પોતાની. હું એમ નહીં પૂછતો કે હું શું જમેલો એ તમારે બતાવવાનું, તમે જમેલા એ તમારે કહેવાનું, એ નહીં કહી શકતા. અને ભગવાન બીજાએ 100 જન્મ પહેલાં શું કર્મ કરેલું એ કહી દે. આઈડિયા આવ્યો તમને? પાછું એ કોમ્પ્યુટર કેવું છે, એમાં કોઈ દિવસ વાયરસ આવતો નથી કે ભાઈ પેલાનું કર્મ આમાં કે આનું કર્મ આમાં ચાલ્યું જાય, આના સુકૃત પેલામાં ને પેલાનું દુષ્કૃત આમાં, એવું કોઈ વાયરસ નહીં આવે. અદ્ભુત છે ને. ભગવાને ગીતાજીમાં અર્જુનજીને શું કહ્યું, મારા ને તારા ઘણા બધા શું થઈ ગયા છે, અવતારો ને જન્મો. મારા અવતાર ને તારા જન્મો. ત્યારે નર જે છે એને ભગવાને નર રૂપે કીધા છે. આમ તો આપણે બંનેને એક જ માનીએ જ. હવે સંદેશો આપવા માટે આપણા જેવાને ભગવાને એ પ્રમાણે અર્જુનજીને ત્યારે મનુષ્ય રૂપે સંવાદ માટે સ્વીકારેલા છે, શાસ્ત્ર માટે, બરાબર, શાસ્ત્રના અવબોધ માટે. ભાઈ મને મારા યાદ છે, તારા પણ યાદ છે, પણ તને તારા યાદ નથી, આવું ચોખ્ખું કહી દીધું. એટલે આ કાર્ય ભગવાનનું અદ્ભુત છે ને. તો ભાઈ તમારા 100 જન્મ પહેલાં તમે શું હતા, 100 જન્મમાં શું હતા, શું કરતા હતા, આ બધું ભગવાનને ખબર છે. બોલો. એટલે શું કહે છે, તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી, ઉસકે હાથ ઉસકે સામને ક્યાં સુખ છુપાના, જિસકે હાથ में જીવન. એટલે લોકો કહે, શાસ્ત્રો એટલે કે મોટા પુરુષ શું કહે, જો ભાઈ ભગવાનને કોઈ દિવસ તમે છેતરી શકતા નથી. ભગવાન આગળ કોઈ પણ પ્રકારનું કપટ ચાલતું નથી. કેવી રીતે ચાલે તમે વિચાર કરો. જે તમારા 100 જન્મ જૂની વાત જાણતો હોય તો તમે અત્યારે કહેલું કપટ એને નહીં ખબર પડે. એટલે મૂર્ખ આપણે છે કે બીજાને મૂર્ખ સમજીએ છીએ, બાકી ભગવાનને કોઈ મૂર્ખ બનાવી શકતું એ બધું જાણે જ છે ને બધું જોઈ જ છે. એટલે આ ભગવાનનું શું છે, અદ્ભુત કાર્ય છે, બરાબર. એટલે ભગવાનને શું કહ્યા, એ એની અદ્ભુતતા છે. પછી શું કહ્યું, અન્ય વિલક્ષણતા. અન્ય વિલક્ષણતા એટલે બીજા કરતાં જુદા પણ. તો બીજામાં છે કોણ? રામાનુજ વેદાંત પ્રમાણે બીજામાં કોણ આવે, બોલ. અન્ય વિલક્ષણતા તો અન્ય કોણ? અન્યમાં કોને લઈ શકો તમે? यहाँ पर तुम बैठने के लिए नहीं आए हो, समझने के लिए आए हो, समझ के ही जाएंगे हम यहाँ से. અન્ય વિલક્ષણતા તો અન્ય કોણ કે જેનાથી વિલક્ષણતા છે ભગવાનની? શંકરાચાર્ય કરતાં ભગવાનની વિલક્ષણતા છે. બીજા શંકરાચાર્ય કહે કે મને કા વચ્ચે લાવી દીધા, તે તો સર લિવિંગસ્ટોન જેવું કરી નાખ્યું, મારા મિત્ર જેવું. આ સર લિવિંગસ્ટોન કોણ છે? તે શંકરાચાર્યને વચ્ચે લાવી દીધા. બીજા શંકરાચાર્ય વિચાર કરતા કે મને કાં લાવી દીધા. બોલ મનીષ. જીવ અને ઈશ્વર. જીવ અને માયા. પહેલા ઈશ્વર આવ્યો, જીવ અને માયા 3 તત્વો. અન્ય વિલક્ષણતામાં અન્ય કોણ? માયા ને જીવ. હા, જીવ ને માયા. જીવ ને માયા. એના કરતાં ભગવાનની શું છે, વિલક્ષણતા. તો વિલક્ષણતાનો અર્થ શું થાય? જુદોપણ. જુદાપણ. હવે જો અહીંયા માયા કરતાં જુદાપણાને તો છોડી દેવું, સાઈડ પર જ મૂકી દેવું. પણ અહીંયા જીવ કરતાં જુદાપણું વધારે કહ્યું હોય. કેમ? કારણ કે જીવમાં એવા ઘણા બધા લક્ષણ છે જે ભગવાન જોડે કેવા છે, મળતા આવે છે, સિમિલર છે. એટલે અન્ય વિલક્ષણતામાં જીવ વધારે કહેવાય. ઈશ્વર કોટીના દેવતાઓ સુધીની વાત હોય, અક્ષર મુક્ત સુધીના હોય, બધા કરતાં ભગવાન કેવા છે, નિત્ય મુક્ત કરતાં પણ ભગવાન કેવા છે, જુદા છે. કેમ? કેવી રીતે જુદા છે? ભાઈ નિત્ય મુક્તનું જે નિત્ય મુક્તપણું છે કે ભાઈ એનું કાળ કર્મે કરીને કોઈ પણ સમયમાં કે કોઈ પણ કાળમાં એમનું જે કર્મે કરીને અહીંયા આ લોકમાં આવવાનું નથી થયું, એ સ્વતંત્રપણે નથી, પણ કોને લઈને છે? ભગવાનને લઈને છે ને. એ સ્વતંત્ર, માયાથી સ્વતંત્ર છે, નિત્ય મુક્ત. કે ભાઈ માયામાં કોઈ દિવસે આવ્યા નથી એટલે માયાથી સ્વતંત્ર છે, પણ ભગવાનથી સ્વતંત્ર છે ખરાય. એટલે અન્ય વિલક્ષણતા તો એ નિત્ય મુક્ત છે, એનાથી પણ ભગવાન કેવા છે, વિલક્ષણ છે, જુદા છે. આ પ્રમાણે
તો પછી આપણી તો વાત જ ક્યાં કરવાની, આપણે તો બદ્ધ છે, બરાબર. આપણે તો બદ્ધ છે. 14 લોકના બ્રહ્માંડમાં જેટલા પણ દેવતાઓ આવી જાય તે બધા બદ્ધ છે, બધા બંધાયેલા છે. તે દિવસ આપણે જોયું એ પ્રમાણે. એટલે આપણા બધા કરતાં એ ભગવાન વિલક્ષણ છે, જુદા છે. કેવી રીતે જુદા છે? તો ભાઈ કાળ નામની જે ભગવાનની શક્તિ છે, જીવના જે કર્મો છે જેમાં પણ બહુ શક્તિ રહેલી છે, અને માયા જે છે તે પણ ભગવાનની શક્તિ છે. આ બધા બહુ શક્તિમાન પેરામીટર છે. પણ આ બધા કરતાં ભગવાન જે છે તે કેવા છે? જુદા છે. કાળ જેવા ભગવાન છે ભગવાન કાળ જેવા? નથી ને. કર્મ જેવા ભગવાન છે? નથી ને. માયા જેવા ભગવાન છે? નથી ને. તો આ બધા કરતાં ભગવાનની, અને જીવ જેવા તો નથી જ નથી. એટલે આ ભગવાનની શું છે? અન્ય વિલક્ષણતા. બીજા કરતાં શું છે ભગવાનનું? આ જુદાપણું છે. આ બીજામાં આ આવે. શંકરાચાર્ય ક્યાં આવી ગયા? ખરો માણસ છે આ. કંઈ ધ્યાન આપો, ધ્યાન આપો. હવે આ ઉંમરે નહીં શીખવો તો ક્યારે શીખવાના? 7-8 વર્ષની ઉંમર થઈ ને, આ ઉંમર જ છે શીખવાની. પછી હવે આનાથી વધારે ઉંમર થાય પછી તો દિવસે દિવસે મગજને ઘસારો લાગે. મેમરી લોસ. હે? મેમરી લોસ હોવા. બરાબર. ચાલો. અદ્વિતીયતા. અદ્વિતીયતા એટલે ભગવાન જેવા તો એક ભગવાન જ છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એની જ અહીંયા વાત ચાલે છે. એટલે ભગવાન જેવા ભગવાન જ છે. કેવી રીતે? તો ભાઈ સ્વરૂપથી અને સ્વભાવથી એ ભગવાન જેવો બીજો કોઈ નથી. સ્વરૂપથી ભગવાન કેવા છે? બોલ. સ્વરૂપથી અન્ય જેવા નથી. અન્ય કોઈ છે નહીં ભગવાન જેવો. તો સ્વરૂપથી એ ભગવાન કેવા છે? બોલો મુકુંદાસ, ભગવાન સ્વરૂપથી કેવા છે? પણ કેવા છે? જુદા તો છે તો મને આમ જ કહ્યું. પણ કેવા છે? કેવા છે? દિવ્ય તો છે પણ કેવા છે? સ્વરૂપ દિવ્ય થોડું આવે, રૂપ દિવ્ય આવે. સ્વરૂપ તો કોઈને દેખાય છે જ તા. તો પછી દિવ્ય કેવી રીતે કેવું હોય? દેખાય તો દિવ્ય કેવું ને, રૂપ તમે દિવ્ય કહી શકો? હે? અરે ભાઈ, અપ્રાકૃત તો કોઈ દેખાતું હોય તેમાં પ્રાકૃત અપ્રાકૃતનો ભાવ આવે. પણ જે દેખાતું જ નથી સ્વરૂપ, એના વિશે શું કેવું તમે? બોલ. સ્વરૂપ એટલે શું? પહેલા તારે મોટા ભાઈને નહીં લઈ આવ્યો? કેમ? કેમ નહીં આવ્યો? ટ્યુશન ગયો? તો બરાબર. હા, સ્વરૂપ કેવું છે ભગવાનનું? બોલો અશોકભાઈ. અણોર અહીંયાન મહત્વ અહીંયાન. પણ કેવું? એને ભગવાનને કેવા ગયા? મોટાથી મોટા છે, સર્વવ્યાપક છે ભગવાન. વિભુ છે સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? વિભુ છે. એટલે સર્વવ્યાપક તમારી ગુજરાતી ભાષામાં. બરાબર. હવે એ સ્વરૂપે કરીને ભગવાનનું જે વિભુપણું જે છે તે અનંત કોટી બ્રહ્માંડમાં બીજા કોઈનું છે વિભુપણું? કોઈનું નથી. તો એ અદ્વિતીય કયા ને ભગવાન. એટલે પછી બીજી વાત, સ્વભાવ. તો સ્વરૂપ અને સ્વભાવથી ભગવાન બધાથી અદ્વિતીય છે, જુદા છે. કેમ? એ જુદા છે એટલે કેવી રીતે જુદા? તો સ્વભાવ કેવો ભગવાનનો? બોલો. કે જે બધાથી જુદા. શું છે સ્વભાવમાં જુદા? પણ ભગવાનના સ્વભાવમાં કોઈ વિકાર આવતો નથી. વિકાર આવતો નથી. એને શું કહ્યું? શાસ્ત્રની ભાષામાં શું કહ્યું? બોલો જયપ્રાજી. હા, નિર્વિકાર. એ તો છે પણ એક શબ્દ વાપરો જ ને, અપહત પાપમતવાદી ગુણ. એમાં શું કહ્યું ભગવાનની? એને શું કહ્યું? ઉભયલિંગપણાનું ગુજરાતી શું કહ્યું? ઉભયલિંગપણું, અપહત પાપમતવાદી ગુણ રહ્યા તેનું ગુજરાતી શું કહ્યું? સામે બોલ દીપક. બોલો ભાઈ, બોલ. બોલો. અરજી મરજી આપકી કેસી હે અરજી ભાઈ? નવરા પરો તો સભામાં આવો તો કંઈ શીખીને જશો. સમજ્યા? સેવા કરવાની બધી વાત સાચી, પણ સત્સંગમાં જેટલા રૂડા ગુણ આવે એટલા બીજા કશે નહીં આવે. હા બોલો. એક લાઈન છે અપહત પાપમતવાદીનો. અનંત કલ્યાણકારી ગુણોએ સહિતપણું અને નિત્ય નિર્દોષપણું.
ભાઈ જે હોય તો મારું બી મંગાવી જ લેજે, હવે એકલો એકલો નહીં ખાયા કર. લાવો તો મને આપી દો, હું કાલે આપી દો. લાખ 2 લાખ જેવો લઈ લેજો. કેટલા છે યાદ કરાવજે કાલે 250. બરાબર. શું કહ્યું? અનંત કલ્યાણકારી ગુણે સહિતપણું અને નિત્ય નિર્દોષપણું. હવે આ અદ્વિતીય ભગવાનનો સ્વભાવ આવો છે. સ્વભાવમાં શું આવે? ગુણ આવે. તો ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ છે ને. આપણે આ રામાનુજ વેદાંતની વાત કરીએ છીએ, પાછા પેલી બાજુ નહીં ચાલ્યા જતા. શંકરાચાર્યમાં ગુણ નથી પાછો. તમે પાછા આમ ઘૂસી જાઓ, ગાડી પાછી હાઈવે પર ઘુસાડી દેવો, ગમે ત્યાં તો એક્સિડન્ટ થઈ જાય. હા, ભૂસાવલ ટ્રેક પર નહીં જતા. રામાનુજ વેદાંતની વાત કરીએ, જેમાં અદ્વિતીયપણું કહ્યું. તો શું સ્વરૂપ અને સ્વભાવથી ભગવાન વિલક્ષણ છે. સ્વરૂપ કેવું કહ્યું? સર્વવ્યાપક વિભુ. અને સ્વભાવ કેવો કયો? સ્વભાવ એટલે ગુણ આવે. તો ગુણમાં શું આવે? અનંત કલ્યાણકારી ગુણે સહિત. પણ એની જોડે શરત શું છે? નિત્ય નિર્દોષ. કેમ નિત્ય નિર્દોષ કયો? કારણ કે ગુણ સ્વીકારવાની સાથે અદ્વૈતીઓ ગભરાય છે કે જો ગુણ સ્વીકારશું તો કોઈને કોઈ દોષ આવી જશે, એટલે એ ગુણ નહીં સ્વીકારતા. એટલે રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે છે? અનંત કલ્યાણકારી ગુણ તો છે અમારા બ્રહ્મા, પણ તો પણ નિત્ય કેવા છે? નિર્દોષ છે, દોષ નથી. તમે જો સામાન્ય રીતે આ દુનિયામાં જેનામાં ગુણ હોય ને એનામાં કંઈક દોષ હોય. દાખલા તરીકે મારો ગુણ તમને કહી દઉં, આ ફ્રેન્ક વાત છે, વખાણ નહીં કરતો, કે ભાઈ હું તમને એવો માણસ લાગુ કે જે બહુ આત્મવિશ્વાસી દેખાય. તમને કાયમ એવું દેખાતું હોય કે આ માણસમાં આત્મવિશ્વાસ બહુ છે, સમજો. બરાબર છે, સાચી વાત છે ને. પણ એ મારો અવગુણ છે. કેવી રીતે? ઘણી વખત હું ઓવર કોન્ફિડન્ટ થઈ જાઉં છું અને મને નુકસાન થઈ જાય. આઈડિયા આવ્યો તમને? ઘણી વખત શું થાય, મને એવો કોન્ફિડન્સ હોય કે ભાઈ અશોકભાઈ જે છે એ કામ બગાડે જ છે કાયમ, પણ હું એવો કોન્ફિડન્સ આપું ને આ વખતે સુધારી નાખશે, પણ એ છેલ્લે ભૂલ કરે નહીં તો એ અશોકભાઈ કહેવાય નહીં. સમજ્યા? હું બહુ કોન્ફિડન્સથી અમને કામ આપું જ કાયમ, ને નાનું કામ નહીં આપતો, મોટું જ આપું જ. કેમ? હિંમત એ રીતે જ આવે માણસમાં, કરતો જાય કરતો જાય કરતો જાય લો. પણ એમણે બી ઠાનેલું છે કે મારે છેલ્લે નાની સરખી ભૂલ કરવાની. સમજી ગયા? કાલે એમણે બધું કામ બરાબર કર્યું, ખાલી ફ્રીઝરમાં બરાબર મૂક્યો નહીં શ્રીખંડ. 9 લીટર શ્રીખંડ હતો, 9 લીટર એટલે 9 કિલો શ્રીખંડ થાય. એમાંથી 2 કિલો એમનો હતો, તો બી 7 કિલો શ્રીખંડ હતો મંડળનો. 7 કિલો શ્રીખંડ લેવા જજો બજારમાં, કેટલાનો થાય છે. અને ઓરિજિનલ માલ પાછો ઘરમાં બનાવેલો, કોઈ ડેરીનો કે કોઈનો ટચ કરેલો નહીં, એમ ખાલી દહીંનો ભાવ હોય. ઓરિજિનલ માલ હતો કે નહીં? ચોખ્ખો એકદમ, ખાલી ફ્રીઝરમાં નહીં મૂક્યો, પ્રોપરલી. એમાં લોકોને જે છેલ્લા હાથમાં જે એન્ડ પ્રોડક્ટ આવવી જોઈએ, જે રિઝલ્ટ મળવું જોઈએ, રિઝલ્ટ મળ્યું નહીં. મારા ઘરે એ જ વસ્તુ પથ્થર જેવી પડેલી છે અત્યારે. પથ્થર મારે ને તમને એવી પડેલી છે. એ જ ફોર્મ્યુલા, તમને જે ફોર્મ્યુલા આપેલી એ જ ફોર્મ્યુલા. સમજો? તો પણ હું તમને આના પછી પણ કામ આપીશ જ પાછું. સમજ્યા? આઈડિયા આવી ગયો? હવે એ શું છે? મારો આત્મવિશ્વાસ છે કે એ ભાઈનો વિશ્વાસ પાછો લાવવાનો છે. સમજી ગયા? પણ એ ઘણી વખત અતિ વિશ્વાસ શું કરે છે? મને નુકસાન કરે છે ને. કાલે મંડળને નુકસાન થયું ને એમાં, કે ભાઈ લોકોને જે પ્રોડક્ટ જેવી મળવી જોઈએ એવી ન મળી. સમજો? એમાં વાંક એમનો કે પેલા ભાઈનો નથી, વાંક કોનો છે? મારો છે. કેમ? કારણ કે મેં એમની ઉપર અતિ વિશ્વાસ મૂક્યો. જવાબદારી લેતા શીખો. આપણે શું કરીએ? બીજાની ભૂલ છે એમ કરીને બીજાના માથે ભૂલ નાખીએ. બીજાના માથે ભૂલ નાખવાથી આપણી ભૂલ સુધારવાની નથી. એના કરતાં જવાબદારી લેવો કે ભાઈ મેં ભૂલ કરેલી છે, તો શું થશે? બીજી વખત એ ભૂલ થશે નહીં. જય યાદ રાખજે, આ ઉંમરમાં આ રાઈટ ઉંમર છે. બાપાની ભૂલ હોય ને તો પણ એમની કહો તમારી ભૂલ છે. ભૂલ આપણે કહેવાનું મારી ભૂલ છે, અને કહો હું મેદાનમાં છું, તમારે રિટાયર થઈ ગયા, ભજન કરો, મારી ભૂલ છે એમ કરીને ભૂલ સ્વીકાર. ન હોય તો પણ સ્વીકાર. 5 વખતે ભૂલ થશે ને, બાપાની હશે તો પણ, ભાઈ બાપા ભૂલ કરતા હશે તો તું કહેશે પપ્પા આની થાય, અહીંયા આપણે ભૂલ કરીએ. બાપાને બી થશે ના છોકરો બરાબર કહે. મારી વાત સમજો તમે? કારણ કે તમે સમજો, ભૂલ તું કરે કે તારા બાપા કરે, નુકસાન કોને થવાનું? તમને ધંધામાં જ થવાનું ને, ફેમિલીને જ નુકસાન થવાનું ને.
ભૂલ અશોકભાઈએ કરી કે પેલા ભાઈએ કરી કે મેં કરી, નુકસાન કોને થયું? મંડનને જ થયું ને. સમજો. હવે હું એના માથા પર ભૂલ નાખું કે પેલાના માથા પર ભૂલ નાખું એ યોગ્ય નથી. ભૂલ મારી જ કહેવાય કે ભાઈ મારે એમને એવું પ્રોપરલી કહેવાનું જ હતું કે કોઈ પણ હિસાબે ફ્રીઝરમાં મૂકી ના આવો. મેં એમને કહેલું ડેરીનું નહીં ચાલશે, પણ તો પણ એ ભાઈ ડેરીમાં મૂકી આવ્યા. સમજો. ઘરનું ફ્રીજ જોઈશે મેં એમને પહેલાં કહેલું, પણ એ ભાઈએ નક્કી કરેલું છે કે વાસુદેવભાઈ જે કહીને એમાં 5-10% ભૂલ રાખવાની જ આવે, અને એ 5-10%ની ભૂલ કાયમ નડે છે. બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન નિત્ય નિર્દોષ છે. હવે એ ભગવાનમાં ગુણ કેમ નહીં કહેતા પેલા અદ્વૈતીઓ? કારણ કે એ લોકોને એવો ભય છે. શું ભય છે કે ગુણ કહીશું તો ગુણ જોડે કોઈને કોઈ દોષ બી આવી જશે. દાખલા તરીકે ભગવાનને નિરાકાર એ લોકો કહે તો સાકાર કહેવામાં દોષ કેમ લાગે છે લોકોને? સમજો. ભાઈ સાકાર કહે તો આપણા જેવું શરીર આવી જાય, તો આ તો શરીર આવી જાય તો પ્રાકૃત ભાવ થઈ જાય, તો પ્રાકૃત ભાવમાં તો કેટલા બધા દોષ આવી જાય. એટલે આપણાવાળાએ શું કહ્યું? શરીર છે પણ કેવું છે? કેવું છે શરીર? અપ્રાકૃત, દિવ્ય અને દ્રવ્ય. દ્રવ્ય સ્વીકાર્યું છે આપણે, એવું કોઈ અધરપધન નથી આપણા ભગવાન. અપ્રાકૃત દિવ્ય દ્રવ્યના બનેલા અંગે અંગો કેવા છે? કાંતિવાળા છે, અતિશય કાંતિવાળું ભગવાનનું રૂપ છે. એટલે તો એ ભગવાનને સર્વરસ સર્વગંધ કયા. સમજો. રૂપ છે પણ અપ્રાકૃત છે, આપણા જેવું માયિક નથી. એ માયિકપણાનો દોષ એ ભગવાનમાં ન આવે એટલે અદ્વૈતીઓ બધું ના પાડે, આ નહીં માનતા, પેલું નહીં માનતા. એવું તમને વારે વારે કહું ને, હાઉ મેની ટાઈમ્સ યુ આર સેઇંગ નો ટુ યોર ચાઇલ્ડ. તમે તમારા બાળકને દિવસમાં કેટલી વાર ના પાડો કે તમે તમારી જાતને કેટલી વાર ના પાડો? આ નહીં થાય, પેલું નહીં થાય, ફલાણું. છેલ્લે તમે બિગ નો બની જાઓ. તમારા જીવનમાંનો એક્સેપ્ટન્સ પૂરો થઈ જાય. તમે શું બધાને ના જ પાડ્યા કરો? આ નહીં થાય, પેલું નહીં થાય, ફલાણું. ભાઈ થાય શું ભાઈ? સમજો. એટલે બહુ ના નહીં પાડો, પોઝિટિવ બનો, વિધેયાત્મક બનવાનું છે. વિધેયાત્મકનો ખબર તમને? જે કામ છે એને એના અંજામ સુધી કેવી રીતે પહોંચાડાય એ વિચારો. નાની પાડી દો કે આ તો થાય જ નહીં, આ મારું કામ નથી, એમ પલ્લું નહીં જાળવાનું. અને દરેક કામ લાભ માટે કરો એવું પણ નથી, પરોપકાર માટે પણ કરો. આપણે મનુષ્ય છે તો મનુષ્ય જન્મમાં તમારી બુદ્ધિ જેટલી ભગવાને આપેલી હોય એ બુદ્ધિનો સદુપયોગ કરીને બીજાને પરોપકાર માટે લાભ પણ આપો. જેટલો પરોપકાર કરશો, જેટલો બીજાને લાભ આપશો ને, એટલું તમારું મગજ જે છે ને બહુ ફાસ્ટ ચાલશે. જેટલો સ્વાર્થ રાખશો ને એટલી બુદ્ધિ તમારી સંકુચિત થઈ જાય. આઈડિયા આવી ગયો? જેટલો પરોપકાર કરશો, બીજા માટે વિચારતા થશો ને એટલી તમારી બુદ્ધિનો વિકાસ થશે, આમ મોટી થતી જશે, એકદમ બ્રોડ સ્પેક્ટ્રમ. તમારું મગજ આમ ફટફટ ફટફટ ચાલશે. આનું આમ કરે ને આમ થઈ જાય, આમ આટલું આમ 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 ધડાધડ ચાલશે. તમારા ડિસિઝન જે છે ને એની એરિથમેટિક જે કહે ને સ્ટેટિસ્ટિક બહુ પાવરફુલ થઈ જશે. સમજો. કેમ? પરોપકાર માટે કરશો ને એટલે ભગવાન જ્ઞાન શક્તિ જે છે ને અંદર પ્રેરણા કરશે, ફટાફટ આમ કરો, આમ થશે, આમ કરો, આમ કરો, આમ આમ આમ. પણ તમે વિધેયાત્મક રીતે એવું નાનું જ વિચારશો, સંકીર્ણ વિચારધારા, તો ભાઈ મારા છોકરાનું થઈ જાય છે, મારી ઘરવાળીનો હવે મારે શું છે, તો તમારું જીવન એ 4 વ્યક્તિઓની વચ્ચે, તમારા કુટુંબની વચ્ચે, તમારા ઘરના બારનાની બહાર ન જશે તમારું જ્ઞાન. તમારું જ્ઞાન તમે જાતે સંકીર્ણ કર્યું, એની કેપેસિટી બહુ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન શું કહે છે ખબર છે આપણા મગજની શક્તિ વિશે? જે વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એના મગજનો 12% ઉપયોગ કરે એ બધા જીનિયસ. કેટલા ટકા? 12%. 8% કરે એ કોમન મેન કરતાં મોટો, અને કોમન મેન એના જીવનમાં મગજનો કેટલા ટકા ઉપયોગ કરે છે ખબર છે? 2 થી 2.5%. હું, મારો છોકરો, મારી ઘરવાળી ને મારું મકાન ને મારો કામ ધંધો, બસ આ 2 થી 2.5%માં આવી જાય. તમારું 95% ઉપરનું મગજ વ્યર્થ જાય છે આમનો આમ જ. સમજો. એનો તમે આખા જીવનકાળ દરમિયાન કોઈ ઉપયોગ નહીં કરતા, એ તમને ખબર નહીં પડતી. બાકી આની અંદર બહુ વન્ડર્સ રહેલા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન મરી ગયો ને તો એની ખોપડી સાચવી રાખેલી, અને સાચવી રાખી પછી એને એનો ચેક કર્યો પછી ઘણા વર્ષો પછી, તો મગજની અંદર પેલી જે ઘડીઓ આવે ને એમ, તે ઘડી એની વધારે હતી બીજા કરતાં. અને એ હકીકતમાં માનવજાતનો મિત્ર વ્યક્તિ હતો.
એણે તે સમયમાં કહેલું કે જે આ અણુ જે છે ને, અણુ પરમાણુ, એ પરમાણુ જગત માટે વિનાશકારી નીવડશે. પરમાણુની શોધ, લોકોએ પરમાણુ બોમ્બ બનાવ્યો ને, જો એને ઘણી બધી વસ્તુની તે સમય પર જાણકારી હતી, પણ એ જાણી જોઈને શોધ નહીં કરેલી, કારણ કે એને ખબર હતી કે આ માણસ છે ને હીધા રહેવાના નથી. સમજો, એ નોકરિયાત હતો તો પણ એના પગારને દિવસે એના ઘરે લાંબી લાઈન લાગતી હતી ભિખારીઓની, કારણ કે એનો પગાર બહુ વધારે હતો. તો એ બધો પગાર દાનમાં આપી દેતો હતો. એ કે મને આટલા રૂપિયાની જરૂર જ નથી, એટલે બધાને દાનમાં આપી દેતો હતો. સમજો, બસમાં, ટ્રેનમાં, બધે જ્યાં જાય ને ત્યાં દાન કરતો જ રહેતો હતો કે મને આટલા રૂપિયાની જરૂર જ નથી. અને ભગવાન જ્યાં સુધી મગજ ચલે જ ને ત્યાં સુધી રૂપિયા મળ્યા જ કરશે. અને એવું જ થયું એની જોડે, અને આખી જિંદગી પૈસા મળ્યા જ કર્યા. આઈડિયા એવો તમને હું જે કહેવા માંગુ તે સમજો તમે. એટલે પરોપકાર માટે જેટલો મગજનો વધારે ઉપયોગ કરશો ને એટલું મગજ બહુ ફાસ્ટ ચાલશે, અને જેટલું એને સંકુચિત રાખશો એટલું સંકુચિત ચાલશે. હું તો ને હુંથી બસ આપણું થઈ ગયું ને આપણે ચાલ્યા ગયા ને આપણે આપણું જોઈ લો, તે આમાં જ આવી જશે, પૂરું થઈ જાય આખી જિંદગી. એમાં કંઈ બહુ મોટું નહીં કરી શકો તમે, બરાબર. આ ભગવાનનું લક્ષણ છે. એક વસ્તુ વિચારો, ભગવાનમાં ખાલી સ્વાર્થ નામનો ગુણ આવી જાય તો આપણા બધાનું શું થાય? 0. ચાલો, પતી ગયું. આપણા બધામાંથી કોઈનો મોક્ષ નહીં થાય કે નહીં? બધા લટકી કે મુક્ત થઈ જાય કે નહીં? ભગવાન એવું કહે મને હું લેવા દેવા, જાઓ તમે અફડાયા કરો, કૂટાયા કરો. આટલું ભગવાન ખાલી વિચારે તો આપણે કેટલા અફડાઈ કૂટાઈને મરી જઈએ. પણ ભગવાન એવો સ્વાર્થ રાખતા નથી. એટલે ભગવાનમાં એ લક્ષણ છે તો આપણામાં એ લક્ષણ આવવું જોઈએ. સ્વાર્થ આપણે આ માયાના લોકમાં આવ્યા ને તો બીજાનું જોઈ જોઈને આપણે વધારે બગડાજો. સમજો, જોઈ જોઈને લોકોનું વધારે બગડા કે આ આવો છે, પેલો આવો છે, ભણાલો ઢીકણો આવો છે, આપણે વધારે બગડા. બરાબર. એટલે સત્સંગમાં આવ્યા પછી ભગવાને કહ્યું એ પ્રમાણે પશુ જીવાનું પણ કલ્યાણ થઈ જાય, પણ સાધુ જેવા રૂડા ગુણ આવવા અઘરા છે. એ સત્સંગમાં આવ્યા પછી જ આવે. એટલે રૂડા ગુણ આવવા જોઈએ. બાકી સત્સંગમાં આવીને આપણે આ શીખીએ પેલું શીખીએ, પણ જો રૂડા ગુણ નહીં આવે તો ગમે એટલું વેદાંત ભણી જાઓ કે ભણાવી નાખો કોઈને, પણ જો સત્સંગમાં આવ્યા અમોર રૂડા ગુણ સાધુ જેવા નહીં આવે, ટાઈ ફીસ કંઈ કામનું નથી. સાધુતા આવવી બહુ જરૂરી છે. સાધુતાનો અર્થ શું? જે દેખાયું જેવું છે તેવું બોલવું, સ્પષ્ટ, આંખું ચૂકી વાત નહીં કરવી, એ સાધુતા છે. સાધુ માણસને કોઈનો ડર નહીં હોય, એનામાં ફિલ્ટર નહીં હોય, એ જે હોય તે સીધું બોલે. ફિલ્ટર એટલે ખબર ને તમને? ફિલ્ટર એટલે ખબર છે? જે જેવું છે તેવું ન બોલે, ફિલ્ટર લગાવીને બોલે. સારું લગાડવા માટે માખણ લગાવીને બોલે ને, એ ફિલ્ટર લગાવેલું કહેવાય. અમુક સત્ય વસ્તુને છુપાવી દે, એ ફિલ્ટર લગાવેલું પોતાના લાભ માટે. પણ સાધુ પુરુષ ફિલ્ટર નહીં લગાવે, અને જે કહેવાનું તે સ્પષ્ટ રીતે કહી દે. બરાબર. એટલે આ પ્રમાણે ભગવાનનું અદ્વિતીયપણું સ્વરૂપને સ્વભાવથી છે. તે ઉપરાંત વિશિષ્ટતા દ્વૈત એ એક પ્રકારનું અદ્વૈત જ છે. આવી ગયું ને ભાઈ? અદ્વૈત જે છે તે વિશિષ્ટ રીતે અદ્વૈતપણું છે આ ભગવાનનું. એટલે વિશિષ્ટા દ્વૈત કંઈ અદ્વૈતથી જુદું નથી. સમજો, કોઈ કેમ કહેતું હોય કે ભાઈ વિશિષ્ટા દ્વૈત સંપૂર્ણપણે અદ્વૈતથી જુદું જ છે. અરે ના ભાઈ, એ અદ્વૈતનું જ એક ઉપલક્ષણ છે. ભાઈ અદ્વૈત તો ભગવાન છે જ, પણ અમે વિશિષ્ટ રીતે માનીએ જ થોડા. પણ અદ્વૈત તો મૂળ છે જ. સમજો, એટલે અદ્વૈત શબ્દ વિશે તમે કંઈ બહુ છોજ નહીં રાખતા પેલા સર્વોપરિવાળાની જેમ. ભાઈ સર્વોપરી સ્વામિનારાયણ સર્વોપરી, ભાઈ સર્વોપરી તો છે જ, પણ તમારા કે મારા એકલા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એવું નહીં. પરમાત્મા તત્વ સર્વોપરી. એટલે સર્વોપરી શબ્દ પ્રત્યે આપણે બી છોજ નહીં હોવો જોઈએ. એની સમજણ જે છે એ લોકોની, એના પ્રત્યે છોજ હોવો જોઈએ. ભાઈ એકલો સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ગઈ. સર્વોપરી પરમાત્મા તત્વ જ છે. કારણ કે 5 ભેદ કયા અને 3 તત્વ કયા? તો 5 ભેદમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તેમાં પરબ્રહ્મ જે છે તે સર્વોપરી છે. બરાબર. હવે એ પરબ્રહ્મ પેલો શ્રી કૃષ્ણને માનતો એ શ્રી કૃષ્ણ કહે, રામને માનતો એ રામ કહે, અને આપણે ઘનશ્યામને કહીએ તો રામ શ્યામ ઘનશ્યામ કોઈ પણ તમે કહો તો એ સર્વોપરી તત્વ જ છે. એના માટે પેલા માટે રામ, પેલા માટે શ્રી કૃષ્ણ, આપણા માટે સ્વામિનારાયણ. એમાં કા તત્વમાં ફેર પડ્યો? તો સર્વોપરી શબ્દ ખરાબ કે ખોટો નથી, તમે સમજો, પણ એને તમે જે રીતે સમજો છો એ સમજણમાં ભૂલ છે. સર્વોપરી તો પરમાત્મા તત્વ છે જ, અને તમે ન કહેશો તો એનું સર્વોપરીપણું મટી પણ નહીં જવાનું. તમે બધા મળીને અહીંયા એમ કહો કે વાસુદેવભાઈ તમે બહુ સ્લીમ એન્ડ ડ્રીમ લાગો છો, આજે બહુ હેન્ડસમ લાગો છો, તો હું હેન્ડસમ થઈ નહીં જવાનું. હું જાડો પાડો ભીમ પાડો જેવો છું એવો ને એવો જ રહેવાનો.
તમે મારી વાત સમજ્યા? કેમ? એ સત્ય વસ્તુ છે. તો ભગવાન સર્વોપરી છે એ સત્ય છે. તો સત્ય કેવું હોય? ત્રિકાળવાદી જ છે. તો એ ભગવાનનું સર્વોપરીપણું ત્રિકાળવાદી જ છે. એ ગઈકાલે પણ સર્વોપરી હતા, આજે પણ સર્વોપરી છે ને આવતીકાલે પણ સર્વોપરી જ રહેશે. પણ સમજણ કઈ શ્રેષ્ઠ? પરમાત્મા તત્વ સર્વોપરી. પછી તમે બોલો ભગવાનને સર્વોપરી અને તમારું સર્વોપરીપણું માનવાનું કોનું હોય? તમારા ભાષણમાં તમે વક્તવ્યમાં શું બોલો? પરમાત્મા સર્વોપરી. અને તમારા કર્મમાં સર્વોપરીપણું તમને કઈનું દેખાય? બરાબર. આ શું છે? વાક ચાતુર્યતા છે. આ ફક્ત ને ફક્ત વાક ચાતુર્યતા છે કે લોકોને આકર્ષવા માટે તમે પેલા તમારા ઈષ્ટદેવને સર્વોપરી સર્વોપરી કેવું છો. બાકી તમે માનતા એને સર્વોપરી નથી. તો તમે એને સર્વોપરી માનતા હો એના માટે તમે શું છોડ્યું? મને કહે કે હું સ્વામિનારાયણને સર્વોપરી માનું છું, મને કોઈ એમ કે આવી ચાલ માને જ તું. મેં માની લીધું તું સર્વોપરી માને છે. તું એને સર્વોપરી માને છે તો એ સર્વોપરી માટે તે શું છોડ્યું? તું એને માને જ તો એના માટે કંઈ છોડે જ, બધું છોડી દે. તે શું છોડ્યું? તે કહે કે છોડ્યું કંઈ નથી, છોડવા જેવું કંઈ લાગતું જ નથી. બોલો એમ જ કહે છે. તો તું એને સર્વોપરી કે કેવી રીતે જ્યાં બીજું તે છોડ્યું નથી? સમજ. તું એના માટે બધું છોડી દેતો હોય તો તું એને સર્વોપરી માનતો હોય, અને તું એના માટે કંઈ છોડવા તો તૈયાર નથી. તો ભાઈ સર્વોપરી કઈ રીતે તું માને છે? એટલે તારા ફક્ત વાણીની અંદર એ સર્વોપરીપણું છે. તું માનતો નથી સર્વોપરી. સર્વોપરી તું કોઈ બીજા તત્વને જ માને છે. જીવ, ઈશ્વર ને માયા 3 તત્વ છે. એમાં તું પોતે જીવ છે. ઈશ્વરને તું સર્વોપરી તારી વાણી એ કહી છે. તો પછી તું માયા પાછળ આટલો દોડે કેમ છે? એટલે તું માનતો નથી એને. પણ માયા મેળવવા માટે જબરજસ્તી તું એને સર્વોપરી કહે છે કે એને કહેવાથી તારી પાસે માયા ભેગી થાય. મારી વાત સમજ્યા તમે? એટલે સર્વોપરી બોલો એવું નહીં કે આપણા સંપ્રદાયમાં. હું તો અહીંયા આપણા સંપ્રદાયની વાત નહીં કરતો. તમને એમ કે ભાઈ આપણા સંપ્રદાયવાળાને હું વાત કરું ના, કોઈ પણ સંપ્રદાયમાં જે વ્યક્તિ એવું કહે કે ભાઈ મારા ભગવાન સર્વોપરી, મારા ભગવાન સર્વોપરી, એના માટે તમે મને આ ફંડ ફાળો આપી દો, આ આપી દો, પેલું આપી દો, ફલાણું ઢીમકું. ભાઈ તારા ભગવાન સર્વોપરી છે ને, તું એને સર્વોપરી માને જ નથી, એ તારું કામ કરી દેશે. તો એના માટે ફંડ ફાળાની જરૂર કાઢતા સમજો. એટલે એ પણ ફંડ ફાળાને સર્વોપરી માને છે. આઈડિયા આવી ગયો? પણ બોલે શું છે? સર્વોપરી કોણ? એના ભગવાન. એટલે બોલવામાં ભગવાન સર્વોપરી, પણ કામ કરવામાં કોણ સર્વોપરી? માયા સર્વોપરી. બધું ખોટું છે. આ બધું શું છે? પાખંડ છે. પરમાત્મા સર્વોપરી હતા, છે અને રહેવાના જ છે. 5 વેદની અંદર અને 3 તત્વોની અંદર. પણ એ ફક્ત ને ફક્ત માનવા માટે છે, એનો લવારો કરવા માટે નથી. એમાં તમને શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ અને એનો આશરો હોવો જોઈએ. બાકી એની એડવર્ટાઇઝ કરવાની કોઈ જરૂર નથી કે મારું સર્વોપરીમાં નિષ્ઠા અને મને જેવો નિશ્ચય એવો બીજાને નથી, કે મને જેટલું જ્ઞાન એટલું બીજાને નથી, એમ છાંટી ઠોકવાની કોઈ જરૂર નથી. સરળતાથી મારો, એકદમ શાંતિથી મારો. મારો એટલે ભજન કરો એમ. મારો એટલે કોઈને મારવાનો નથી એમ. માનો જે કરો તે સરળતાથી કરો. કારણ કે ભગવાનનું ભજન કરો ને તો સૌથી પહેલાં તમારામાં સરળતા જ આવવી જોઈએ. એ જ પહેલી નિશાની છે ભજન કરવાવાળા. જો તમે સરળ નથી અને બધી મોટી મોટી વાત ચાતુર્યથી લોકોને છેતરવાની વાત કરો છો, દિલ્હી બહુ દૂર છે. બરાબર? હજુ તમને અંદરથી એવો ગુણ ગમે છે કે તમારા પ્રત્યે લોકો આકર્ષાય, એટલે તમે આવી બધી મોટી મોટી વાત કરો છો. બાકી પરમાત્મા તત્વ વિશે તમને શ્રદ્ધા નથી. બરાબર? એટલે વિશિષ્ટા દ્વૈત વેદાંત શું કહે છે આમાં? કે ભાઈ આ પણ એક પ્રકારનું અદ્વૈત જ છે. એટલે એ લોકો કહે છે ભાઈ અમે અદ્વૈત વેદાંતની જ એક શાખા છે. એટલે પૂર્વોક્ત અદ્વૈત શ્રુતિનો અમારો સિદ્ધાંત સાથે વિરોધ નથી. શું કહ્યું? કે ભાઈ જે કોઈ અદ્વૈત શ્રુતિઓ કઈ છે એમાં શ્રુતિઓ કેમાં આવે? વેદમાં. એનો અમને વિરોધ નથી. કેમ? અદ્વૈત તો વિશિષ્ટા દ્વૈતીઓ માને જ છે. સમજો. બરાબર? વિશિષ્ટા દ્વૈત વેદાંત કંઈ આખું જુદું જ વેદાંત નથી, કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી. એ પણ અદ્વૈતની જ એક શાખા છે. અને એ લોકો અદ્વૈત શ્રુતિઓનો વિરોધ કરતા જ નથી.
પણ એ લોકો અદ્વૈતપણું વિશિષ્ટ રીતે સ્વીકારે છે, પણ અદ્વૈત તો માને જ છે એ લોકો. આવું રામાનુજાચાર્યનું માનવું છે, સમજો. અને શ્રીજી મહારાજનું પણ આ જ માનવું છે. પણ શાસ્ત્રનો પૂર્વાપરનો અભ્યાસ ન હોવાને કારણે આપણે એવું માની બેસીએ છીએ કે જે અમે માનીએ કે આપણે માનીએ એ જ બધું બરાબર છે. પણ એવું નથી હોતું, સમજો. જે જગ્યા પર તમને જરા પણ કટ્ટરતાનો ભાવ આવશે ને, કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ જગ્યા, એની પ્લેસ, ત્યાં સમજી લેજો તમે કોઈને કોઈ મોટી ભૂલ કરવાના. જે દિવસે તમને શેર બજારમાં ઓવર કોન્ફિડન્સ આવશે ને, આ કંઈ એ નહીં, આ તો એકદમ ઓચિંતું નીકળે છે, કંઈ તૈયારી નહીં કરી, તે દિવસે સમજજો તમને નુકસાન થવાનું. પણ જે દિવસે તમને ભય લાગશે ને, ભય રહેશે ને એનો ત્યાં સુધી નુકસાન નહીં થશે. જોઈ તમે સાવધાની રાખશો, સાવધાની હટી દુર્ઘટના ઘટી. જે દિવસે મને એવો ખોટો વિશ્વાસ આવી જશે ને કે હું જે કરું તો બધું બરાબર. જો કાલે મને પેલામાં ખબર પડી ધૂતરાષ્ટ્રવાળું, મેં વિમલને કહી દીધું લઈ આવજે, આજે જોઈ લીધું, સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ. એમાં કાં કંઈ હું નાનો થઈ ગયો. મહાભારતનું જોઈ લીધું ઓરિજિનલ, ધૂતરાષ્ટ્રને દેખાયેલા. હવે ધૂતરાષ્ટ્રને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપેલા કે ન આપેલા, એમાં મારા બાપના કાં પોટલા લૂંટાઈ જાય. આપેલા તો આપેલા, એ સ્વીકાર લીધું મેં કે ભાઈ આપેલા, બરાબર છે, લખેલું તો બરાબર છે, સાચી વાત છે. જાહેરમાં કહું છું કે સાચી વાત છે, બરાબર છે, મહાભારતમાં લખેલું છે. હવે એમને દેખાયા અને એનો તો છેલ્લે ધૃતરાષ્ટ્રનો છેલ્લે મોક્ષ પણ થયેલો. એનાથી મને કાં કંઈ ફરક પડે છે, હું કાં નાનો મોટો થઈ જાઉં છું, સમજો. એટલે પોતાના અહંકારને કોઈ દિવસ પોતાની સમજણની આડે ના લાવતા કે મારી સમજણ એટલે શ્રેષ્ઠ જ હોય. એને લિબરલ રાખજો, હાલતી ચાલતી, કે ભાઈ આનામાંથી કંઈ લેવાનું જ નહીં, લઈ લો. આનામાંથી શું લેવાનું છે કે આ ઉંમરે રોજ સત્સંગના સમય પર ઘરેથી નવરો રમવાનું ને ટીવી જોવાનું, IPL છોડને અહીં આવીને બેસી જાય. અને કંઈ સમજ પડે નહીં પડે અલગ વાત છે, એનામાં એ લેવાનું છે ગુણ, રોજ આવી જાય. સમજ્યા મારી વાત? એટલે એ ગુણ એનામાં લેવાનો છે. જ્ઞાન તમને તમારા વિચારોમાંથી સંકીર્ણતા છોડાવે છે, લિબરલ બનાવે છે. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત એ એક પ્રકારનું વેદાંત જ છે. જેમ અદ્વૈત છે, દ્વૈતાદ્વૈત છે, દ્વૈત છે, એમ વિશિષ્ટાદ્વૈત છે. સમજો, એ કંઈ એવું કંઈ એકદમ બધાથી જુદું ને કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એવું નથી. એ પણ એક ફિલોસોફી, એને ફિલોસોફીની રીતે જ લેવાનું. આપણું છે, શ્રીજી મહારાજે સ્વીકારેલું છે, એટલે આપણે થોડુંક એના પ્રત્યે હેત વધારે હોય એ વાત બરાબર છે. પણ એનો મતલબ એવો નથી કે બીજાનું બધું ફેંકી દેવા જેવું જ છે, એવું કોઈ દિવસ નહીં માનતા. આ છોકરાને અહીંયા બેસીને કંઈ જ નહીં આવડે ને તો પણ એવું નહીં માનતા કે અહીંયા બેઠેલો જ તે નકામી વસ્તુ, અહીંયા બેઠેલો જ ને એટલે એ કામ તો બરાબર જ છે, બીજા કરતાં સારું જ છે. ભલે એને એક પણ શબ્દ નહીં સમજ પડે, પણ અહીંયા આવીને બેઠો એટલે બરાબર. એમ શુદ્ધાદ્વૈતી હોય કે અચિંત્ય ભેદાભેદવાળો હોય કે પછી દ્વૈતવાળો હોય કે પછી આ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત હોય કે દ્વૈતાદ્વૈત હોય, સમજો. તમે એમ કહો કે એ બધું હાવ ખોટું છે કે હાવ નકામું છે તો ભૂલ કરો છો બહુ. કોઈ સંપૂર્ણ રીતે ખોટો હોય નહીં. ફિલોસોફીનો અર્થ જ એ છે, પકડો મત જાને દો, પકડો મત જાને દો. શબ્દ એના એ જ છે, ખાલી કોમામાં ફરક છે. શું આવે? પકડો મત જાને દો, એટલે પકડી રાખો, જવા નહીં દેતા. પેલામાં પકડો મત, પછી અલ્પવિરામ જાને દો, એટલે પકડવાનો નથી, જવા દે. તો વાક્ય એનું એ જ છે. ફરક કા પડ્યો ખાલી અલ્પવિરામમાં. આ અલ્પવિરામે બહુ મોટી મગજમારી કરી નાખેલી. આ માણસે જ કરી નાખેલી એક જગ્યા પર, અહીં પેશાબ કરવો નહીં, કરનારને સજા થશે. મેં નહીં ઓલું આમ જેકી નાખ્યું ને અહીં પેશાબ કરવો, પછી અલ્પવિરામ કરી નાખ્યું. બીજે દિવસે તો મોટદ્દી થઈ ગઈ. પેલો કાકો એટલી બધી ગાઢ થઈ ગઈ, બધા અહીંયા આવીને કેમ મૂતરી જાય, બરાબર? એ મને આખી જિંદગી ગાઢ દેતો હોય તો આ કોણે કરી નાખ્યો? એ લોકો એને બધા કાકા અહીંયા લખેલું છે અહીં પેશાબ કરવો, નહીં કરનારને સજા થશે. એટલે આવીને ત્યાં લોકો બંબા છોડી જાય. એની દિવાલ પર લોકોએ મોટા મોટા બંબા છોડી દીધા, સમજો. બીજે દિવસે ઓફિશિયલ મોટદ્દી જ થઈ ગઈ, મારે કંઈ કરવાનું જ નહીં રહ્યું. એણે જ લખેલું એણે અહીં પેશાબ કરવો નહીં, કરનારને સજા થશે. આપણે જઈને ઈંટથી પૂછી નાખ્યું ને કરવો પછી કરી નાખ્યું અલ્પવિરામ. અહીં પેશાબ કરવો, નહીં કરનારને સજા થશે. લોકોએ સજા થઈ જાય, કરો અહીંયા, બરાબર? ફિલોસોફી આ છે ભાઈ. વિશિષ્ટ અદ્વૈત તો વિશિષ્ટ રીતે અદ્વૈત, ભાઈ દ્વૈતાદ્વૈત તો દ્વૈત પણ છે, અદ્વૈત પણ છે. ભાઈ અચિંત્ય ભેદાભેદ, ભાઈ અમે એ ચક્કરમાં જ નહીં પડવા માંગતા કે ભેદ છે કે અભેદ છે. ભાઈ દ્વૈત, ભાઈ અમે તો માનીએ જ છીએ જીવ ને ભગવાન બે જુદા જ છે, સમજો.
એટલે આમાં કંઈ લડાઈ ઝઘડો નહીં કરવાનો કે આમ આપણું જ ખરું ને ભાઈ ફિલોસોફી છે ભગવાને હળવાશથી સ્વીકારવાની છે. સમજો આ બધું હળવું છે, આમાં કંઈ એકદમ ટાઈટ નહીં પકડવાનું. આપણું શું છે સાકાર, આપણે માનીએ જ છે. આપણે કાં નિરાકારને માનવાના જ કોઈ ભાઈ આપણા ભગવાન ગુણવાળા તો ગુણવાળા માનીએ જ છે. મૂર્તિ પૂજા આપણે માનીએ જ છે, રોજ સવારે પૂજા કરીએ જ છે. પેલો નહીં માનતો એની સમજણ છે, આપણે શું લેવા દેવા. આ જાણીને તેલ પીવાનું, જાની ભાઈ તું તારા રસ્તે હું મારા રસ્તે, પણ હળવાશથી. રોહિત શર્માની જેમ કે ભાઈ 25 બોલમાં 50 રન મારે તો બી લાગે નહીં કોઈને કે મારી દીધા, કારણ કે મારે ખાલી આમ જ તાકાત કોઈ નહીં, આમ જ આમ ફ્લિક મારે એટલે 6, આમ કરે એટલે કવર પરથી 6. પેલો વિજય કવર પરથી 6 કઈ રીતે ચાલ્યો? રોહિત શર્મા છે ભાઈ, તાકાત નહીં આવે એમ, બ્રેઇન આવે, સમજો. પણ જે દિવસે રોહિત શર્મા રમે એટલે લોકો ટીવી ચાલુ કરીને બેસી જાય. 25માંથી એક મેચમાં જ રમે, પણ એ જે રમે એટલે બ્યુટીફુલ એકદમ, પબ્લિકને મનોરંજન દઈએ. કેમ? તાકાત નથી, બ્રેઇન છે, સ્કિલ છે, આવડત છે એની કે ટાઈમિંગ આમ ખાલી આમ જ કરે એટલે 6, આમ કરે એટલે ઉપર પૂરું, ને મેચ એકદમ સરળ થઈ જાય. તમને લાગે જ નહીં કે મેચ જેવું કંઈ થયું, વન સાઈડ ગેમ. કારણ કે 50 બોલ રમે એટલે 90, 80, 90 રન કરી નાખે, એટલે અડધા રન તો એ જ કરી નાખે, કામ પૂરું થઈ ગયું, મેચ પૂરી, જાઓ ઘરે જઈને ઊંઘી જાઓ શાંતિથી. એટલે હળવાશથી, ફિલોસોફી હળવાશથી લેવાની વસ્તુ, કટ્ટરતા એમાં ખોટી વસ્તુ છે. રામાનુજાચાર્ય એ જ કહ્યું કે અદ્વૈત શ્રુતિઓનો અમે વિરોધ કરતા નથી. અદ્વૈતનો શું થાય? જીવ અને માયા અને ભગવાન, એમાં ભગવાન અને જીવ, સમજો એ બંને વચ્ચેની જે અભેદપણું જે શ્રુતિઓમાં બતાવ્યું એનો અમે સંપૂર્ણ વિરોધ કરતા નથી. ભલે એમણે ઘટક શ્રુતિઓનો સ્વીકાર કર્યો, ચોખ્ખું જ લખેલું છે. એટલે પૂર્વોક્ત અદ્વૈત શ્રુતિનો અમારો સિદ્ધાંત સાથે વિરોધ નથી. બરાબર? એટલે આપણે એમ કહીએ કે ભાઈ એમણે અદ્વૈત કહ્યું એટલે અદ્વૈત શ્રુતિઓ બધી એમણે વિરોધ જ કરી નાખ્યો, એવું નથી. ઘટક લીધી પણ અદ્વૈતનો એમણે વિરોધ નહીં કર્યો. પણ એમણે કેવી રીતે અદ્વૈત લીધું એ સમજવા જેવું છે કે ભાઈ એ ભગવાન જેવો ભગવાન જ છે, બીજા કોઈ નથી એમ. બરાબર? અભેદપણું એમણે બીજી રીતે લીધેલું છે. કેવી રીતે? સ્વરૂપ અને સ્વભાવે કરીને લીધું છે શ્રુતિઓમાંથી. એવી રીતે નહીં લીધું કે ભાઈ એ જીવ અને ભગવાન બી એક જ છે. સમજો, સમજવા જેવું છે. નહીં તો પછી જીવના કર્મ, આના કર્મ આને, આના કર્મ આને, એ લાગી જાય ને. પણ ટોટલી શ્રુતિઓનો વિરોધ નહીં કર્યો એમણે અદ્વૈતનો, કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે એમ. અરે ભાઈ હા ભાઈ ભગવાન જેવા એ ભગવાન જ છે, અમે પણ માનીએ જ છે. અદ્વૈત એ પ્રમાણે એમણે કહ્યું છે. પણ એમણે અદ્વૈત શબ્દનો કે અદ્વૈત શ્રુતિનો સંપૂર્ણપણે ના વિરોધ નહીં કર્યો. બરાબર? અદ્વૈત એટલે ભગવાન જેવા એક ભગવાન જ છે, આવી સામાન્ય વાત છે. તો ભાઈ આપણે બી માનીએ છીએ ભગવાન જેવા તો ભગવાન જ છે ને, બીજું કોણ છે? તો અદ્વૈત શબ્દ સાંભળીને આપણે પેલો તાવ નહીં ચડી જવો જોઈએ. પહેલાં છે ને વન્સ અપોન અ ટાઈમ અમે અમારી જ વાત કરીએ, આ સર્વોપરી શબ્દથી જરા અમને બી બુખાર હતો. બહુ ફ્રેન્કલી કેમ 2000ની સાલની આજુબાજુ કોઈ સર્વોપરી બોલો ને જરા ઉકળાઈ જતું. હવે નહીં થતું એવું. ભાઈ સર્વોપરી કહી જ ને, ચાલો ભાઈ આ સ્વામિનારાયણ ભગવાનને જ કહી, પણ છે તો ભગવાનને જ સર્વોપરી કહી જ ને. ભગવાન તો સર્વોપરી છે જ ને. આની થોડી સમજણમાં ઉણપ છે કે એકલા સ્વામિનારાયણને કહી જવા દે. હવે પેલો ઝઘડો કરવાની કે એવી ઈચ્છા નહીં થતી. કાલે ઉઠીને એની સમજણ સુધરશે તો સુધરશે, નહીં તો જય સ્વામિનારાયણ. આપણે શું લેવા દે? બરાબર? કારણ કે આપણે કામ બહુ મોટું કરવાનું છે, આપણી પાસે સમય ઓછો છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ